આ બધા એમાં પપ્પા નથી માનતા કે મને તો બોલાવા આવું તું કે અમારે બહુની દવાખાને લઈ ગયા પણ બહુ એવું નથી કે સારી મને દુખે તો અમે દવાખાને લઈ અહીં તો એને કોમ્બોમ તો લઈને અમે તો આવેલા પછી છેલ્લે કીધું કે સહી કરી આપી મેં કીધું પપ્પા કે અમે બંને જણે સહી કરી આલી કે તમે આવો કે એવું થઈ ગયું કે સહી કરી આલી ને એવું આ છોકરી બચાવી એ જ બધું મહેરબાની છે એટલે મારા આના માટે છે ને તમે તો મારા ભગવાન બરાબર હો કરી કરીને આખી 2-3 દિવસમાં તો 500 ડિલિવરી કીધી અમે કેવો કેસ લઈને બેહી રહેતા અમે તો 3 દિવસમાં તો રડે જ દિવસ હતા કે અમે હું લઈને જશું કે એક વખત તો ભગવાને લૂંટ્યા ને પાસે લૂંટવા બેઠો હોય પણ આ તો ભગવાન તમે સાથે થયા કોઈ પણ તકલીફ હોય તો સુરેખામાં સંતકાપુર આવવું બહુ સારું અને બહુ મસ્ત સુવિધા મળે છે અને નોર્મલી ડિલિવરી થાય છે મોઢે બોલવાનું બંધ થઈ ગયું પછી ગાડીમાં 2-3 વખત આમ ખેંચી સારે બોલતી જ નહીં ડુંગરપુર જિલ્લો લાગે છે તાલુકો શિમલવાડા પુનાવડા બોર્ડરની બાજુમાં વિડીયો ઓલરેડી મૂકી દીધો છે જેમાં બેનને ખેંચ હતી ઘણી બધી તકલીફ હતી અને બેનને મહામહેનતે જીવ બચાવ્યો છે કાલે રાતે વિડીયો મૂકી દીધો બેન સૂતા હતા એટલે ઉઠાડ્યા નતા જો આ સરસ બાળક છે ઉઠી બી ગયું છે અમારી બેન બી ઉઠી ગઈ છે સારું છે તને કમ્પ્લેટ એટલે આજે ત્રીજા દિવસે ઓસપાય એટલે પૂછે કે મને ક્યાં લઈને આયા શું છે બધી વાતો હવે કરે છે હવે કરે છે એ વાતો હવે કરે આજે પૂછે કે મારું બચ્ચું કહે કે પહેલા તો આમ જોઈ કે તારું બચ્ચું કહે કે મારા પેટમાં હે એવી અને હાલતમાં નથી દેવાતો કે મારા પેટમાં હે તે બધું જોવે કે આ બચ્ચું કઈથી કાઢી લીધું આ ડોક્ટર સાહેબ એમ પૂછે અમને ખેંચવાળી અને મોડા સકે ક્યાંક લઈ ગયા હતા સાહેબ બેન એક્સપાયર થઈ ગયા આ બીજી વાર કિસ્સો આવો પડે પણ આ ડોક્ટર સાહેબની મહેરબાની થઈ અને તમને સારું એવું સાદી ડિલિવરી થઈ ગઈ એનો જીવ બસી ગયો એક જીવ તો કાઢી એના આશીર્વાદ મારે આશીર્વાદ અમારે કોઈને જુએ પણ કોઈ પ્રોબ્લેમ હોય તો આ દવાખાનામાં આવો સારી સુવિધા મળે છે કારણ કે મારા પરિવાર હમણાં એ છોકરો એક દિવસનો મેં બચાવ્યું છે અત્યારે હાલ નિમોડા સામભાઈ ઓફ થઈ ગઈ એનો ઓફ થઈ ગઈ ભાઈ નું લાશ હું એકલો લાવીને આ એને બાળવા કોઈ તૈયાર નતું એના મા બાપ કે કોઈ આવી નતા ને અમે બેસ મારા જમાઈને મારી છોકરી તેને જન્મ દવાખાનું સારું છે ઉભો કરી એને પછી આ એની મૃત્યુ પામી તરત દવાખાના મરી ગઈ કોઈ જવાબદારી નહીં કોઈ નહીં ગાડીને હાલ દીધી બહાર પાડો કે કઈ નહીં મળે મારા કને તાર હતી લોકોના પૈસા ઉઘરાવીને હું એને ભાઈને ઘેર લાવ્યો તેના લગભગ 50 જણ તક જોવા અને આવી ચૂક્યા કેસ કઈ રીતે બચ્યો એ તમારા ભાઈને એમ કહું બીજા આજુબાજુ વાળાને કે દવાખાને જોતે સંતરામપુર એ જ દવાખાનામાં જજો આ વિડીયો જોઈને જજો એમ કહું કે મારે એક ઉચ્ચા ગઈ ના બીજી બહુ બચી શું નામ છે સુશીલા